નમસ્કાર મિત્રો, જો તમારા ઘરમાં નાના બાળકો હોય તો આ વિડીયો આપને ખૂબ જ ઉપયોગી થશે. આ વિડીયોની અંદર આપણે એક એજ્યુકેશનલ સોફ્ટવેરનો પરિચય મેળવવાના છે જે તદ્દન ફ્રી છે. ઇન્ટરનેટ ઉપર ગૂગલમાં તમે સર્ચ કરશો તો ઘણા બધા સોફ્ટવેર મળી જશે, પણ એ બધા સોફ્ટવેર પેઇડ હોય છે એટલે તેનો ચાર્જ લાગે છે. પણ આજે હું તમને એક સોફ્ટવેર બતાવવાનો છું તે તદ્દન ફ્રી છે અને તે નાના બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે. તેમાં માઇન્ડ ડેવલપમેન્ટ, આ ઉપરાંત એજ્યુકેશનને લગતી ઘણી બધી ગેમો આ સોફ્ટવેરની અંદર આપેલી છે. તો આ સોફ્ટવેર કઈ રીતે ઇન્સ્ટોલ કરવું અને કઈ રીતે ઉપયોગ કરવું, ચાલો જોઈએ આ પ્રેક્ટિકલ વિડીયો. સૌપ્રથમ તો તમારા કમ્પ્યુટરની અંદર ગૂગલ ઓપન કરો અને તેની અંદર સર્ચ બારમાં ટાઈપ કરો gcompress અને સર્ચ કરો. સર્ચ કરતાની સાથે જ પેલી જ લિંક તમને મળશે gcompress એજ્યુકેશનલ સોફ્ટવેર, તો તેની ઉપર ક્લિક કરશું. તેમાં ઉપર લખેલું છે ડાઉનલોડ gcompress વર્ઝન 1.0 વિન્ડોઝ અને તેની નીચે છે એન્ડ્રોઈડ, મેક, લિનક્સ. તો તમે આ કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમમાં તમે આ સોફ્ટવેર ડાઉનલોડ કરી શકો. આપણે વિન્ડોઝ માટે ડાઉનલોડ કરીએ છીએ તો અહીંયા ક્લિક કરશું. હવે જો તમારું ઓપરેટિંગ સિસ્ટમ 32 બીટ હોય તો તેના માટે પણ છે આ સોફ્ટવેર અને 64 બીટ માટે પણ છે. અને સિસ્ટમ રિક્વાયરમેન્ટ છે વિન્ડોઝ 7, 8 અને 10. તો ત્રણેયમાં આ સોફ્ટવેરનો તમે ઉપયોગ કરી શકો છો. મારે વિન્ડોઝ 64 બીટ છે તો હું 64 બીટ સોફ્ટવેર ડાઉનલોડ કરીશ. તો તેના માટે gcompress 1.0 વિન્ડોઝ 64 બીટ ઉપર ક્લિક કરીશું. તેની ઉપર ક્લિક કરશું એટલે સોફ્ટવેર ડાઉનલોડ થશે. તમે જોઈ શકો છો સોફ્ટવેરની સાઇઝ 96.0 MB છે. સોફ્ટવેર ઇન્સ્ટોલ થઈ ગયું છે. હવે આપણે બ્રાઉઝરને બંધ કરી દઈશું. જ્યાં ડાઉનલોડ થયેલું છે તેને આપણે ઓપન કરીશું અને ઇન્સ્ટોલ કરવાનું છે. ડબલ ક્લિક કરી અને ઇન્સ્ટોલ કરીશું. જ્યારે ઇન્સ્ટોલ થાય ત્યારે તમારા મોબાઈલના ડેટા ઓન રાખજો, જેથી કરીને તેનું સેટઅપ પણ સાથે ડાઉનલોડ થઈ જશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. આઈ એગ્રી. ક્રિએટ gcompress ડેસ્કટોપ આઇકન ઉપર ક્લિક કરવાનું અને નેક્સ્ટ અને ઇન્સ્ટોલ. ત્યારબાદ ફિનિશ ઉપર ક્લિક કરીશું. બંધ કરી દઈશું. અહીંયા ડિસ્પ્લે ઉપર આવી ગયું છે gcompress. તેને આપણે ડબલ ક્લિક કરીને ઓપન કરશું. શરૂઆતમાં ઓપન થવામાં થોડીક વાર લાગશે. ઓપન થાય ત્યાં સુધી રાહ જોવી. Welcome to gcompress. આપણું સોફ્ટવેર ઓપન થઈ ગયું છે. તેમાં ઉપર મેનુમાં અલગ અલગ વિવિધ એક્ટિવિટી આપેલી છે. આ એક્ટિવિટી તમારા બાળકોને કરાવી શકો. નીચે આ બટન છે તે આ સોફ્ટવેરને ક્લોઝ કરવા માટેનું છે. પ્રશ્નાર્થનું ચિહ્ન છે તેમાં તમને કોઈ હેલ્પ જોતી હોય તો તે હેલ્પ લઈ શકો છો. ચાલો જોઈએ ઉપરની એક્ટિવિટી. તેમાં પહેલી એક્ટિવિટી છે તે જોઈશું. તો એકની અંદર પણ ઘણી બધી પેટા એક્ટિવિટી આપેલી છે. તો આ એક્ટિવિટી તમારા બાળકોને કરાવી શકો છો. તેમાં આપણે એકાદ બે એક્ટિવિટી જોઈએ, જેમ કે કમ્પ્લીટ ધ પઝલ. તેની ઉપર ક્લિક કરીશું. Use the mouse to drag and drop the objects, matching the shapes. દરેક એક્ટિવિટી કઈ રીતના કરવી તેનો પરિચય પણ આપણને આપે છે. વધુ સમજવા માટે દરેક એક્ટિવિટીમાં પ્રશ્નાર્થ ચિહ્ન ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમામ માહિતી આપેલી હશે કે એક્ટિવિટી કઈ રીતના કરવી. હવે આપણે એક્ટિવિટી શરૂ કરીએ. જેમ કે અહીંયા કેટલાક આકારો આપેલા છે તે આકારો સાથે અહીંયા મેચ કરવાના છે. તો તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી અને તેની ઉપર આપણે ગોઠવશું.
ઓકે ઉપર ક્લિક કરવાનું. Great! ત્યારબાદ બીજી એક્ટિવિટી, અહીંથી તમે એક્ટિવિટી પણ બદલી શકો, 2 પછી 3, 4. ફરી હોમ પેજ જવા માટે આ નિશાની ઉપર ક્લિક કરવાનું. તમે અહીંથી બીજી એક્ટિવિટી પણ કરી શકો છો. તો આવી ઘણી બધી એક્ટિવિટી છે, અહીં ઉપર મેનુમાંથી તમે ચેન્જ કરી શકો છો. અહીંયા પછી લોજિક, ફાઇન આર્ટ્સ, મ્યુઝિક આને લગતી એક્ટિવિટી છે. આ ઉપરાંત તમે અહીંથી ઘણી બધી એક્ટિવિટી આ સોફ્ટવેરની અંદર આપેલી છે અને તદ્દન ફ્રી છે. તો આ એક્ટિવિટી તમારા બાળકોને અચૂક કરાવો. અહીંયાથી આપણે સોફ્ટવેરને ક્લોઝ કરીશું. થેન્ક યુ.